દેવકી જીનો દીકરો એ તો કંસને હાથે કપા. આવો ગઢવી આવો, પધારો. આયરને આંગણે તમારું સ્વાગત છે. ખમ્મા મોડા વિહામાં મોડી આય તુને ક્રોડ વરાનો કરે. હાસુ છે બાપ, ઉજડા એટલા આયર બાકી હંધાય. ગઢવી, તમારી વાણીમાંથી તો અમૃત ઝરે છે હો. ગામેથી આયરને આંગણે આવ્યા છો તે રોકાઈ જાઓ, વાળું પાણી કરીને જાજો. ભગવાન શ્રી કૃષ્ણ જેને આંગણે ઉછરા ઈ આહિર કુળ મુઠ્ઠી ઉસેરો ગણાય છે બાપ. ગામેથી આયર આજ આ દેવી પુત્ર રોટલા પાણી હારું નહીં પણ અફીણનો ગોટો લેવા આવ્યો છે બાપ. ગઢવી, આ કંટાળે ગામમાં અફીણ ક્યાંય ન હોય, અને તમ જેવા જોરાતા જણ અફીણની માયાને મમત રાખે એ તો જાણે સોનાની થાળીમાં લોઢાની મેક. રાજા સારણને વાણિયો સોથી નખરાડી નાર, એને ભક્તિ ના ઉપજે, જો ઉપજે તો બેડો પાર. આયર રાજ અફીણ મના મુને નો હાલે, ઉતાર આવી ગયો છે. અફીણ હોય તો જઈટ હા પાડો, ને ના હોય તો જઈટ ના પાડો, એટલે હું હાલતી પકડું બાપ. અરે અફીણ હોય તો હાલવામાં આયર ઊણું ઉતરે. મારા ઘરમાં તો હું આખા કંટાળે ગામમાં અફીણ નહીં મળે. છતાંય કયો તો તપાસ કરી આવું, પણ સંભાવના ઓછી છે. પાયરે કરી અફીણ મના મારી નાયડું તૂટે છે બાપ. લ્યો આયર, જઈટ રજા આપો, ઉતાવળે પગલે બાજુના ગામમાં જાઓ. બંધાણી માણાને ટાણે કેફ ન મળે તો નકામો થઈ જાય. ક્યાંક પડી જઈશ બાપ. આયરના આંગણેથી કોઈ નિરાશ પાસો જાય એ આયરની શાન નહીં. વળતા પધારજો ગઢવી, માંગા મુજબનું મળશે. જીવતા આવીશું તો મળશું. લ્યો તઈ, જય મોરલીધર. જય મોરલીધર. હવે હાલવું કઠિન છે, નાયડું તૂટે છે. હે ઈશ્વર, બંધાણની આવી મોતાજી કોઈને નો આલીશો. અરે બાપા, કોઈ મુને અફીણ આલો રે, જાણે લાઈ લાગી છે, બળતરા થાય છે. છે કોઈ માયનો લાલ જ્યાં ભોમિયાની ભૂખ ભાંગે. અરે રે, હે જમીન, તું જગ્યા દે તો હમાય જાવ. આ આ જય માતાજી. જય માતાજી. કોણ છો ભાઈ? વાંગાનો ભેરું. દેવી પુત્ર તો ટાટિયાનું તોરણ થઈ જાય તોય ના થાકે, અને તમે આમ ભોય ભેગા ભા. ભા, તારી વાત હોડ આની ને ઉપર બે વાલ હાસી છે. કહેવત છે ને, પુરુષને વાલી પાઘડી, સ્ત્રીને વાલું શણગાર, બ્રાહ્મણને વાલા લાડવા અને બંધાણીને વાલું બંધાણ. ગામેથી આયરના આંગણે ઓસિયાળો થઈને ગયો, પણ નિરાશ થઈને પાછો વળ્યો. આયર તો દિલાવર દિલના આદમી હોય. આયરની રખાવટ, દાતારી અને રોટલો તો વળી એથી એ મોટા. લ્યો ભા, આ કહુંબો ગામેથી આયરે મોકલ્યો છે. ભણે હું વાત કરસ ભા? લાઈ એ ઘડી ના વિલંબ વિના લાઈ. રંગ પટાધરને રંગ કહુંબલ રંગને, જુવાન મોડી આય તુને ક્રોડ વરણો કરે. હવે કોટો સડ્યો. ગઢવી, લ્યો આ અફીણનો ગોટો. વાહ, ગામેથી આયરનો નથી જોટો. ઈશ્વર ધણી છે મોટો અને જીવન છે પરપોટો. હા, હવે રજા આપો. જય માતાજી. જય માતાજી ભા, જય માતાજી. આ કૌમાના બેસાર હબડકા લઈ ગામેથી આયરને આશીર્વાદ દેવા જઈશ. લ્યો તઈ
રામે રામ. રામ રામ મોડા વિહામાં, રામ રામ. જય મુરલીધર. જય મુરલીધર. અરે દેવીપુત્ર, તમે માફ કરજો, હજી સુધી અફીણની અરે માફી તો મારે માંગવાની છે બાપ. વાહ આયર વાહ, દિલના દાતાર છો બાપ. કરોડ દિવાળી તમારો વૈભવ ટકજો. ગઢવીને ગઢ જીતાની ખુશાલી થઈ. કંઈક સમજાય એવું બોલો દેવીપુત્ર. મારી વાહે અફીણનો ગોટો મોકલો. ખમ્મા આયર તુને જાજી ખમ્મા. અફીણનો ગોટો? ના ભાઈ, મેં તો કાંઈ નથી મોકલ્યું. અરે જેના પરથી નજરું ના હટે એવો દૂધ મળ્યો જુવાન આવ્યો. મુને અફીણનો ગોટો આયલો ને કીધું કે આ ગામેથી આયરે મોકલાવ્યું છે. એ જુવાન કેવો હતો ગઢવી? લીંબુની ફાળ જેવી આંખો, ઝાડ જેવો લાંબો, પહાડ સરીખી છાતી અને રાજાના કુંવર જેવા નૂર તેજ. જાણે કોઈ દેવદૂત જોઈ લ્યો બાપ. તો એ બીજું કોઈ નહીં પણ ધાતરવડના ધણી માંગડા વાળાનું ભૂત.